કચ્છમાં છતે પાણી આડેસર વિસ્તારના ખેડૂતો પાક બચાવવા તરસ્યા। યુરિયા ખાતર માટે ખેડૂતોને છે હાલાકી। યુરિયા ખાતર સાથે 250 mlનું લિક્વિડ યુરિયા પણ લેવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે। સવારથી ખેડૂતો છે પરેશાન। આડેસર સહકારી મંડળીના સંચાલકો મંડળી બંધ કરીને ચાલ્યા ગયા। ખેડૂતોમાં હાલાકીને કારણે આક્રોશ। મંડળીના હોદ્દેદારો હાથ ઊંચા કરીને ચાલ્યા ગયા છે। ખેડૂતોને સમયસર ખાતર ના મળે તો પાકને બચાવવામાં પડશે મુશ્કેલી। વહીવટીતંત્ર મંડળીના કાન આમ મળશે કે ખરું? વહીવટીતંત્ર મંડળીના કાન આમળશે કે કેમ? સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી સાથે કરણ વાઘેલા, ભુજ। ગામ ટગાવાના પંડ્યા ગઢવાના બિલકુલ ડીએપી યુરિયા આપતા નથી। બધા ખેડૂત મિત્રો અહીંયા ઊભા છે વાટ જોઈને, પણ કલાકથી વિતરણવાળા ભાગી ગયા છે, બરોબર બંધ કરીને એની મનમાની કરીને પોતે ઓછામાં ઓછા 60 થી 70 ખેડૂતો તો બચારા વયા ગયા। એક બાજુ પાણી હાલે રહ્યું, એક બાજુ ખાતરની જરૂર છે, છતાં મંડળીને તાળા મારી અને આ લોકો ભાગી ગયા છે। અને હવે આ મંડળીથી ખેડૂતો બધા વયા જશે, પછી એને મજા આવે એ ભાવે પાછલા દરવાજેથી એ જે તે અંદર સ્ટોક પડ્યો છે એનું વિતરણ કરશે। અને 2 દિવસ પછી જો ખેડૂત આવશે, કાલે જો ખેડૂત કોઈ બી આવશે તો કહેશે કે ખાતર વેચાઈ ગયો। આવી ગોલમાલ આડેસર મંડળીની અંદર, આડેસર તાલુકો રાપર, જિલ્લો કચ્છ, ભુજ આડેસરની સહકારી મંડળીની અંદર આવી ગોલમાલ ચાલે છે। પાછી હવે ગાડી કે આવવાનું ના પાડે કે પાછી હવે ગાડી હમણાં નહીં આવે, 2 થી 5 થી પૂરતી કલાક થયા મંડળી બંધ કરીને જતા રહ્યા છે। એ એમ કહેવા માગે છે કે તમે ડબલા લ્યો તો ખાતર આપીને આપતા નથી, તો અમારે ડબલા લેવા નથી। અને બીજો કે ભીમાસરની અંદરથી હું ત્યાંથી લઈ આવ્યો ખાતર 10 થેલી, અમને ડબલા નથી આપ્યા અને અમારે ડબલા લેવા નથી। અને અમારું ગામ લખાગઢ, નામ ખોડાભાઈ મેરાભાઈ પરમાર। ભીમાસરનું હું આધાર કાર્ડ લઈને લઈ આવ્યો છું, હું એ ડબલા નથી આપ્યા અમને, અને આ ડબલા લેવા માગે છે, લેવા માગે તો અમારે આ લેવા નથી। તો તાળા દઈને ભાગી ગયા। કલાક ત્યાં અમે આ બધા બેઠા અને એ ભાગી ગયા। કલાકથી મંડળી બંધ પડી છે, કલાક ત્યાં મંડળી બંધ છે, તો અમને એ આપતા નથી। ડબલા લેશું તો કે દેશું ના, હા ડબલા લ્યો તો આપશું ને નહીં આપીએ કે આવો છે રિવાજ। ડબલા લે તો ખેડૂતને ખાતર આપવાનું, હા આપતા નથી। એટલે અમારે કહેવાનું એવું થાય છે કે અમે ખેડૂતોએ થોડો વિરોધ કર્યો તો એમને ખુલ્લા શબ્દોમાં કહી દીધું, ભગાભાઈ લાલાભાઈ આહિર અહીંયા મંડળીના સ્થાનિક પ્રમુખ છે, એમને કહી દીધું તમારે મીડિયા બોલાવી હોય તો છૂટ, અને કોઈ બી જગ્યાએ જવું હોય તો છૂટ, પરંતુ ફરજિયાત તમારે યુરિયાના પાણીના ડબુડા લેવા પડશે। નહીં લ્યો તો ખાતર મળવા આપવાનું આવશે નહીં, તો તમે 400 અને 500ના ભાવનો ખાતર લેવો પડશે। પણ ડબુડા મંડળીનું ખાતર જોતો હોય તો ફરજિયાત તમારે ડબુડા સિવાય ખાતર મળશે નહીં। અમે પણ અમુક બાઈ માણસો ઉંમરલાયક આજુબાજુના ગામડીઓમાંથી આવે છે, મજૂરી કરે છે, એ પણ પરેશાન થાય છે। એ હાલમાં જ એક ટગાથી એક બેન આવેલ છે, બેન અહીંયા આવો, ત્યાંથી આવ્યા છે, પણ તો એમને ત્યાંથી કામ ખોટી કરીને આવ્યા છે, તો કાયમ કેદી આવી શકે? આમ બેન આવી બસ મારા આમ બેન જો બસ બેન તમે કેમ આવ્યા હતા? બરોબર, કેટલા ખાતર જોતો હતો? કેટલા ધક્કા થયા? બરાબર, તો તમને ખાતર નથી મળતું? મળ્યો હતું? તમે 5 બોરીથી વધારે કે ખાતર લેવ તો તમને યુરિયા પાણીનું ડબુડું દે છે? ફરજિયાત ડબુડા સિવાય તમને ખાતર નથી આપતા? પંડ્યા શિવરામ શંભુ। અમારે ગામડા વાળાને તો ડીએપી કે યુરિયા બિલકુલ આપતા જ નથી। એ એવું કહે છે કે પહેલાં ગામનાને પણ આવું પ્રેશન છે કે યુરિયા લેવો હોય તો ફરજિયાત ડબુડું આપવું, અને કંઈ યુરિયો દેવામાં આવશે નહીં। એટલે ખરેખર ઉપરથી કંઈ ગાલામેલી છે કે અંદરથી અહીંયાથી છે બહુ કંઈ ખબર નથી પડતી, પણ ખેડૂતનું મોટે પાયે શોષણ છે। ખેડૂતને અત્યારે એકદમ રવિ પાકની અંદર 3જા પાણી હોય, 4થા પાણી હોય, યુરિયાની જરૂર હોય તો ટેમ્પુરી યુરિયા ના આવે, યુરિયા ન મળે, ખેડૂતને કરવાનું શું? અને અહીંયા આવે તો ખેડૂતનું ટોરું ઊભું છે, પણ શટર અત્યારે બંધ છે। મને તો 15-20 મિનિટ થઈ છે, પણ અડધો પોણો કલાક ત્યાં કે બંધ કરીને ભાગી ગયેલા છે।